છોટાઉદેપુરના વરદી ગામે ચૂંટણી બહિષ્કારનું રણશીંગું ફૂંકાતા તંત્રમાં ફફડાટ, લેખિત બાંહેધરી બાદ મામલો પડ્યો થાળે। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં જ્યારે આખો જિલ્લો મતદાન કરવા માટે ઉત્સાહિત હતો, ત્યારે છોટાઉદેપુરના વરદી ગામે વહીવટી તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી। ગામની પ્રાથમિક શાળાના પ્રશ્ને ગ્રામજનોએ એક સંપ થઈને મતદાનનો બહિષ્કાર કરતા કલાકો સુધી એકદમ સુમસામ ભાસતું હતું। જોકે અધિકારીઓના કાફલો દોડી આવીને લેખિત ખાતરી આપતા આખરે ગ્રામજનોએ મતદાન કરવાની તૈયારી બતાવી। વરદી ગામમાં સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા પાછળનું મુખ્ય કારણ શિક્ષણ પ્રત્યે તંત્રની ઉદાસીનતા દેખાઈ રહી છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામની સરકારી શાળા જર્જરિત હોવાથી છેલ્લા 4 વર્ષ પહેલા તેને તોડી પાડવામાં આવી હતી। ગ્રામજનોને આશા હતી કે નવી સુવિધા સજ્જ શાળા ટૂંક સમયમાં તૈયાર થઈ હશે, પરંતુ 4 વર્ષના વાણા વીતી જવા છતાં પણ ઈંટો પણ ના ગોઠવાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું હતું। આ અન્યાય સામે અવાજ ઉઠાવતા ગ્રામજનોએ ચૂંટણીનો દિવસ જ પસંદ કર્યો હતો। આજ રોજ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં વરદી ગામના મતદાન મથક પર કલાકો સુધી એક પણ મતદાર ફરક્યો જ ન હતો। શાળા નહીં તો વોટ નહીંના મક્કમ નિર્ધાર સાથે ગ્રામજનોએ ઘરે જ રહેવાનું પસંદ કર્યું હતું। એક પણ મત ના પડતા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દોડધામ મચી ગઈ હતી। પરિસ્થિતિ ગંભીર બનતા તાલુકા વિકાસ અધિકારી, પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર, સ્થાનિક ઉમેદવારો અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્યો તાત્કાલિક વરદી ગામે પહોંચ્યા હતા। ગ્રામના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે લગભગ 3 કલાક સુધી લાંબી ચર્ચાઓ અને સમજાવટનો દોર ચાલ્યો। ગ્રામજનોએ પોતાની માંગ પર અડગ રહ્યા કે જ્યાં સુધી લેખિતમાં ખાતરી ન મળે ત્યાં સુધી મતદાન મથક પર કોઈ જશે નહીં। વધતા દબાણને પગલે આખરે ગ્રામજનોને વિશ્વાસમાં લેવા માટે તંત્ર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે। આ લેખિત ખાતરી મળતા જ ગ્રામજનોનો રોષ શાંત થયો હતો અને તેઓએ લોકશાહીના હિતમાં મતદાન કરવા સહમતિ દર્શાવી હતી। વરદી ગામની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જનતા જનાર્દન છે। શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત માટે પણ ગ્રામજનોએ બતાવેલી આ એકતા અને મક્કમતા સમગ્ર જિલ્લામાં પ્રશંસાને પાત્ર થઈ રહી છે। તંત્રની ખાતરી હવે કાગળ પરથી ક્યારે જમીન પર ઉતરે છે તેના પર સૌની મીંટ મંડાયેલી રહેવાની છે। ટીમ જાગૃત સાથે સંજયસિંહ રાણા, છોટાઉદેપુર। બસ અમારે સ્કૂલ જે 4 વર્ષથી તોડી પાડી છે, બરોબર, અને અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ કે અત્યારે કામગીરી હાથમાં લીધી કે એવું કશું જ છે નહીં, તો એના માટે અમે મત બહિષ્કાર કર્યો। ગામમાં કેટલી વસ્તી છે ને? 1300 ની આજુબાજુ। ચૂંટણી બહિષ્કાર હતો, ગ્રામજનોને સમજાવટ બાદ આજે વરદી પ્રાથમિક શાળાની અંદર મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। એવા સમાચાર સાંભળ્યા એટલે અમે લોકો તાત્કાલિક જ વરદી પ્રાથમિક શાળા અને વરદી ગામે અહીંયા પહોંચ્યા છીએ। વરદી ગામના સૌ આગેવાનો અને તાલુકા પંચાયતના માજી સભ્ય, માજી સરપંચ કીરુભાઈ બધાની સાથે વાતચીત કરી, ગામના આગેવાનો સાથે વાતચીત કરી। એમની રજૂઆત 110% સાચી છે। 4 વર્ષથી પ્રાથમિક શાળાને તોડી નાખી હતી, એનું બાંધકામ કરવાનું તો એનો સમય પૂરો થઈ ગયો અને એની બીજી એજન્સી બી મંજૂર થઈ ગઈ। તો એવા સમયે લોકોનો આક્રોશ તો સ્વાભાવિક છે કે આવા સમયે રહે છે, તો એ આક્રોશને અમે લોકો શાંત પાડ્યો છે। માનનીય ચૌધરી સાહેબ ટીડીઓ અહીંયા હાજર થયા, એના એજન્સીના કોન્ટ્રાક્ટર પણ હાજર થયા અને લેખિતમાં બાંહેધરી આપી કે આ ચૂંટણી આચારસંહિતા 28મી તારીખે એપ્રિલે પતી જાય તો મેના પહેલા અઠવાડિયાની અંદર આની કામગીરી શરૂ કરવામાં આવશે એવી લેખિત બાંહેધરી આપી છે। અને ગ્રામ લોકોને આ જવાબથી અને આ આશ્વાસનથી સંતોષ થયો છે અને એ લોકોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયારી બતાવી છે અને મતદાનનું કામકાજ, મતદાન નાખવાનું કામકાજ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। પ્રાથમિક શાળાની અંદર વરદી ગામના ગ્રામજનોને સ્કૂલ બાબતે થોડો પ્રશ્ન હતો અને જેના અંદર પથ્થર નીકળેલ હોય તેથી કામ ચાલુ થઈ શકેલ નહોતું, પણ વરદી ગામના લોકોને સમજાવતો હવે એમના દ્વારા મતદાનની જે કામગીરી રહી એ ચાલુ કરવામાં આવેલ છે। ચૂંટણી અધિકારી ડીડી ચૌધરી, ગ્રામજનો દ્વારા મતદાન કરવામાં આવ્યું, ગ્રામજનો દ્વારા મતદાન ચાલુ કરવામાં આવ્યું।